નમસ્તે મિત્રો, એક્સેલની અંદર જ્યારે આપણે ડેટા એન્ટ્રી કરવાની હોય તો એ આપણે કેવી રીતે કરી શકીએ, આજે આપણે એના વિશે વાત કરવાની છે. તો અહીંયા મારી પાસે અત્યારે જે એક્સેલની શીટ છે કે જેની અંદર અમારા કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટની અંદર જે વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના કોમ્પ્યુટરના કોર્સ માટે આવે છે તેની એન્ટ્રી મારે કરવાની છે. તો બહારથી તો આપણે આપણી રીતે જે નોર્મલ એન્ટ્રી કરતા હોઈએ, જેમ કે હું અત્યારે એક એન્ટ્રી આપું છું, તો આવી રીતે તો આપણે નોર્મલી એન્ટ્રી કરી શકીએ છીએ જ. પણ આ રીતે જો તમારે એન્ટ્રી ન કરવી હોય અને એક્સેલમાં ફોર્મનો તમારે યુઝ કરીને ડેટા એન્ટ્રી આપવાની થાય છે, તો એવા સમયે તમે તમારે રેકોર્ડને પહેલાં તો સિલેક્ટ કરી લો અને પછી અલ્ટર ડી અને ઓનો ઉપયોગ કરીને તમે ફોર્મ ઓપન કરી શકો છો. આ સૌથી બેસ્ટ અને ઇઝી રીત છે કે તમે તમારા વધારે પડતા એન્ટ્રીને ઇઝીલી તમે એન્ટ્રી કરી શકો છો. જેમ કે આની અંદર આપણે ઉદાહરણ લઈએ કેવી રીતે થાય છે, તમે જોતા રહેજો. સાથે સાથે આની અંદર એક એ પણ સરળતા છે કે તમે એન્ટર આપો એટલે તમે જોઈ શકો છો કે ભાઈ પાછળ ઓટોમેટિકલી આપણે જે પણ એન્ટ્રી કરી રહ્યા છીએ, જે પણ ડેટા આપણે નાખી રહ્યા છીએ, એ એન્ટ્રી કોમ્પ્યુટર ઓટોમેટિકલી પાછળ લેતું રહેશે. ફોર્મનો ઉપયોગ કરીને તમે મિત્રો ન્યૂ એન્ટ્રી છે, રિસ્ટોર છે, ડિલીટ છે, પ્રીવ્યૂ, નેક્સ્ટ વગેરે બીજા જેવા વિકલ્પોનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમ્પ્યુટરની આવી જ વિવિધ પ્રકારની ટ્રિક્સ જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.